હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું બંધારણ. દેશના મુખ્ય કાયદા અધિકારી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો દેશના મુખ્ય કાયદા અધિકારી તરીકે એટર્ની જનરલને ઓળખવામાં આવે છે. એટર્ની જનરલની નિમણૂક કોણ કરશે? એટર્ની જનરલની નિમણૂક વડાપ્રધાન, મુખ્યમંત્રી, ન્યાયાધીશ કે રાષ્ટ્રપતિ? એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટર્ની જનરલની લાયકાત કોની સાથે સરખાવવામાં આવી છે? વડાપ્રધાન, સર્વોચ્ચ ન્યાયાધીશની, રાષ્ટ્રપતિ કે વકીલ? તો સર્વોચ્ચ ન્યાયાધીશની સાથે સરખામણી કરવામાં આવી છે. એટર્ની જનરલ વડી અદાલતમાં કેટલા વર્ષ સુધી વકીલનો અનુભવ હોવો જોઈએ? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 1 વર્ષ? 10 વર્ષ આવશે. ત્યારબાદ વડી અદાલતમાં કેટલા વર્ષ સુધી જજ હોવા જોઈએ એટર્ની જનરલ? તો કે 5 વર્ષ સુધી એ જજ હોવા જોઈએ, ત્યારે તે એટર્ની જનરલ બની શકે છે. એટર્ની જનરલને પગાર ભથ્થો કોણ નક્કી કરે છે? વડાપ્રધાન, નાણામંત્રી, રાષ્ટ્રપતિ કે જજ? રાષ્ટ્રપતિ નક્કી કરશે. એટર્ની જનરલને શપથ રાષ્ટ્રપતિ અપાવે છે. વિધાન સત્ય છે કે અસત્ય? તો શરૂઆતમાં એટર્ની જનરલને શપથ લેવાની નથી હોતી, એટલા માટે વિધાન અસત્ય છે. એટર્ની જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? 1 વર્ષ, 5 વર્ષ? રાષ્ટ્રપતિ નક્કી કરશે કે એક પણ નહીં? તો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ નક્કી કરશે કાર્યકાળ. એટર્ની જનરલ ને રાજીનામું કોણ આપશે? વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ન્યાયાધીશ કે રાજ્યપાલ? તો એટર્ની જનરલને રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવશે. હવે આપણને એમ પૂછવું છે, અનુચ્છેદ 88માં શું છે? અનુચ્છેદ 88માં એટર્ની જનરલના વિશેષ અધિકાર છે. વિશેષ અધિકાર એટર્ની જનરલના. એટર્ની જનરલના વિશેષ અધિકાર છે. એટર્ની જનરલને સંસદમાં મતદાન કરવાનો અધિકાર હોય છે. વિધાન સત્ય છે કે અસત્ય? આમાં પણ વિધાન અસત્ય છે, કારણ કે એટર્ની જનરલને સંસદમાં તે બોલી શકે, ભાષણ આપી શકે, પરંતુ મત આપી શકતા નથી. પ્રથમ એટર્ની જનરલ કોણ હતો? તો કે MC શીતલવાડ. MC શીતલવાડ એ ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. હવે આવશે એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલના અનુચ્છેદ આપણે જોઈએ તો 2 છે. પહેલું 165 છે અને બીજું 177 છે. એવી રીતે 2 અનુચ્છેદ છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? હવે જો દેશમાં એટર્ની જનરલ છે એટલે એને રાષ્ટ્રપતિ નિમણૂક કરશે, પણ જ્યારે રાજ્યની વાત થાય તો એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરશે. ત્યારબાદ એડવોકેટની લાયકાત કોના જેવી હોવી જોઈએ? તો કે હાઈકોર્ટના ન્યાયાધીશ જેવી. તો કે એડવોકેટની લાયકાત કોના જેવી હોવી જોઈએ? તો કે હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે, મુખ્ય ન્યાયાધીશ, એના જેવી હોવી જોઈએ. એડવોકેટ શપથ કોણ અપાવશે? તો સૌપ્રથમ એટર્ની જનરલ છે એ રાષ્ટ્રપતિમાં એમાં શપથ નથી આવતી, તો એડવોકેટ જનરલમાં પણ શપથ આવશે નહીં. એડવોકેટનો કાર્યકાળ કેટલો હોય છે? આ પણ રાજ્યપાલ નક્કી કરશે. જ્યારે દેશમાં એટર્ની જનરલ આવે તો રાષ્ટ્રપતિ નક્કી કરશે, અને જ્યારે એડવોકેટ આવે તો રાજ્યપાલ નક્કી કરશે. હવે એડવોકેટનો પગાર ભથ્થો કેટલો હોય છે? એડવોકેટ જનરલનો પગાર ભથ્થો કેટલો હોય છે એ પણ રાજ્યપાલ નક્કી કરશે. ત્યારબાદ અનુચ્છેદ 77માં શું કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ 77માં એડવોકેટ જનરલના વિશેષ અધિકાર
આપવામાં આવ્યા છે. એડવોકેટ જનરલને વિધાનમંડળમાં મત આપવાનો અધિકાર છે. આ વિધાન અસત્ય છે અને મત આપવાનો અધિકાર નથી. એટર્ની જનરલ માત્ર ઉચ્ચતમ ન્યાયાલયમાં જ સુનાવણી ફક્ત ધરાવે છે. એટર્ની જનરલ માત્ર ઉચ્ચતમ ન્યાયાલયમાં સુનાવણી ફક્ત ધરાવે છે. આમાં પણ વિધાન ખોટું આવશે.